નમસ્કાર, કેમ છો? મનોજ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 10 બેઝિક ગણિત વિભાગ ડી પ્રકરણ નંબર 14ના બાકી રહેલા બે દાખલા 9 અને 10નો અભ્યાસ કરીશું. ચાલો તો શરૂ કરીએ. દાખલા નંબર 9. એક ભૂરો અને એક રાખોડી એમ બે પાસાને એક સાથે ઉછાળવામાં આવે છે. પાસા ઉપરની સપાટી પર દેખાતી સંખ્યાઓનો સરવાળો નંબર 1 10 હોય, નંબર 2 13 હોય, નંબર 3 3 અથવા 4 નો ગુણિત હોય અને નંબર 4 12 કે તેનાથી નાનો હોય તેની સંભાવના શોધો. ચાલો સૌ પ્રથમ કેટલા પાસા છે? ચાલો કેટલા પાસા છે? એક ભૂરો અને એક રાખોડી એમ બે પાસા છે. તો કુલ નિદર્શ અવકાશ એટલે કે કુલ બનાવો બરાબર 6 નો વર્ગ એટલે કે 36. બનાવ કહીએ, પરિણામ કહીએ કે કુલ નિદર્શ અવકાશ કહીએ, એક જ. પ્રશ્ન નંબર 1. સરવાળો કેટલો હોય? 10 હોય. તો આ જે 36 બ્રેકેટ છે એને આપણે એકવાર વ્યવસ્થિત રીતે સમજી લઈએ. તો 36 બ્રેકેટ કયા હોઈ શકે? 1 1 1 2 1 3 ડોટ 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 1 6. આ રીતે 2 1 2 2 ડોટ 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 2 6. આ રીતે 3 1 4 1 5 1 અને 6 1 બધામાં ડોટ ડોટ ડોટ. છેલ્લો બ્રેકેટ કયો આવશે? 6 6. તો આ રીતે આપણે ટોટલ 36 નિદર્શ અવકાશ એટલે કે 36 બનાવ છે. એમાં હવે પહેલો પ્રશ્ન, સરવાળો 10 હોય તે ઘટનાને એ ધારતા તેના સાનુકૂળ પરિણામ બરાબર એમ બરાબર. ચાલો સરવાળો 10 હોય એવા 36 બ્રેકેટમાંથી કયા બ્રેકેટ થશે? તો 4 ની સિરીઝમાં છેલ્લો બ્રેકેટ કયો આવશે? 4 6. 5 ની સિરીઝમાં 5 5 અને 6 ની લાઈનમાં 6 4. તો એમ બરાબર સાનુકૂળ પરિણામ કેટલા આયા? 3. તેની સંભાવના P ઓફ A બરાબર m ભાગ્યા n 3 ભાગ્યા 36 છેદ ઉડાડીએ તો 1 ભાગ્યા 12. ઓકે. પ્રશ્ન નંબર 2. પ્રશ્ન નંબર 2 શું છે? સરવાળો કેટલો હોય? 13. સરવાળો 13 હોય તે ઘટનાને બી ધારતા તેના સાનુકૂળ પરિણામ એમ બરાબર. ચાલો વિચારો, છેલ્લામાં છેલ્લો બ્રેકેટ કયો છે? 6 6, જેનો સરવાળો કેટલો થાય? 12. એનો મતલબ કે 36 માંથી એક પણ બ્રેકેટનો સરવાળો 13 થઈ શકે નહીં. તો એના સાનુકૂળ પરિણામ m બરાબર 0. તો તેની સંભાવના P ઓફ B બરાબર m ભાગ્યા n 0 ભાગ્યા 36 બરાબર 0. ચાલો પ્રશ્ન નંબર 3. 3 અથવા 4 નો ગુણિત હોય. શેની વાત ચાલે છે? સરવાળાની. સરવાળો 3 અથવા 4 નો ગુણિત હોય. એનો મતલબ સરવાળાને 3
અથવા 4 કીધું છે. જો 3 અથવા 4 નો મતલબ 3 નો ગુણિત હોય તો પણ લેવાનો, 4 નો ગુણિત હોય તો પણ લેવાનો. મતલબ સરવાળાને 3 વડે ભાગી શકાય તો પણ લેવાનું, 4 વડે ભાગી શકાય તો પણ લેવાનું. તો તે ઘટનાને સી ધારતા તેના સાનુકૂળ પરિણામ એમ બરાબર. ચાલો વિચારીએ આપણે આ બ્રેકેટમાંથી 3 ના ગુણક અને 4 ના ગુણકમાં સરવાળો. તો એકની સિરીઝમાં બ્રેકેટ 1 2 જેને 3 વડે ભાગી શકાય, મતલબ જેનો સરવાળો 3 6 9 અને 12. 4 ના ગુણિતમાં એટલે જેનો સરવાળો 4 8 અને 12. તો 3 ના ગુણિતમાં પણ 12, 4 ના ગુણિતમાં પણ 12. તો જેનો સરવાળો 3 6 9 4 8 12. ચાલો એકની સિરીઝમાં 1 2 એટલે 3, 1 3 નો સરવાળો 4, 1 5 નો સરવાળો 6. તો એકની સિરીઝમાં કેટલા બ્રેકેટ આવ્યા? 3. ચાલો 2 ની લાઈનની વાત કરીએ. તો 2 1 2 2 2 5 અને 2 6. 3 ની લાઈનની વાત કરીએ તો 3 3 3 5 3 6. 4 ની લાઈનની વાત કરીએ તો 4 2 4 4 2 એટલે 6, 4 4 4 5 અને 4 5 એટલે 4 ને 5 9. છેલ્લી સંખ્યા 4 6 લઈએ 3 કે 4 ના ગુણિતમાં આવતી નથી. રેડી? એટલે આપણે 4 ની સિરીઝમાં હવે કોઈ સંખ્યા લઈશું નહીં. ચાલો ત્યારબાદ 5. 5 ની લાઈનમાં 5 1 5 3 5 4. ચાલો 5 4 કેટલા થયા? 9. 3 ના ગુણકમાં 3 તરી 9 અને પછી 12. તો 5 ની લાઈનમાં છેલ્લું 5 6 11 આવશે નહીં. 6 ની લાઈનની વાત કરીએ તો 6 2 6 3 6 અને 3 કેટલા થયા? 9. 3 ના ગુણકમાં 4 ના ગુણકમાં 12 અને 3 ના ગુણકમાં પણ 12 એટલે 6 6. તો જો 1 ને 2 સરવાળો કેટલો થયો? 3 એટલે આને 3 વડે ભાગી શકાય, આને 4 વડે, 1 5 6 છે એટલે એને 3 વડે, 2 1 3 છે તો 3 વડે, 2 દુ 4, 2 ને 2 4 એટલે 4 વડે, 2 ને 5 કેટલા થાય? 7. તો 7 ને કોઈ વડે ભાગી શકાય નહીં, તો 2 5 લેવાય નહીં, તો 2 4 લેવાય. કેટલા લેવાય? 2 4. તો અહીંયા કેટલા આવશે? 4. તો 2 2 2 4 2 6. ચાલો 3 ની લાઈનમાં 3 3 એને 3 વડે ભાગી શકાય, 3 ને 5 8 એટલે 4 વડે ભાગી શકાય, 3 6 9 એટલે 3 વડે ભાગી શકાય, 4 2 6 એટલે 3 દુ 6 3 વડે ભાગી શકાય, 4 4 8 એટલે એને 4 વડે ભાગી શકાય, 4 5 9 એટલે 3 વડે ભાગી શકાય, 5 1 6 એટલે 3 વડે ભાગી શકાય, 5 ને 3 8 એટલે 4 વડે ભાગી શકાય, 5 ને 4 9 એટલે 3 વડે ભાગી શકાય, 6 ને 2 8 4 વડે ભાગી શકાય, 6 અને 3 9 એટલે 3 વડે ભાગી શકાય, 6 અને 6 12 એટલે 3 અને 4 બંને વડે ભાગી શકાય. તો ગણી નાખો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 અને 19. તો આ રીતે સાનુકૂળ પરિણામ કેટલા આવ્યા? 19. તો તેની સંભાવના P of C બરાબર M ભાગ્યા N બરાબર 19/36. ચાલો પ્રશ્ન નંબર 4. 12 કે તેનાથી નાનો હોય સરવાળો 12 કે તેનાથી નાનો હોય તો આપણા દરેકે દરેક બ્રેકેટનો સરવાળો
મિનિમમ 2 અને મેક્સિમમ 12, મતલબ 12 કે તેનાથી નાનો. તો 12 થી નાનો નથી કીધો, 12 કે તેનાથી, એટલે એમાં 12 પણ આવી જાય. તો 12 કે તેથી નાનો હોય તે ઘટનાને ડી ધારતા તેના સાનુકૂળ પરિણામ m બરાબર પૂરેપૂરા 36, તો તેની સંભાવના P ઓફ D બરાબર m ભાગ્યા n 36 ભાગ્યા 36 બરાબર 1. ઓકે, ચાલો નેક્સ્ટ દાખલા. એક પેટીમાં 5 સફેદ, 7 લાલ, 4 કાળા અને 2 ભૂરા દડા છે. ચાલો, તો કુલ દડા કેટલા થયા? કુલ દડા બરાબર n બરાબર 5 વત્તા 7 વત્તા 4 વત્તા 2 બરાબર 5 ને 7 12 ને 4 16 અને 2 18. તો કુલ બનાવો એટલે કે કુલ દડા કેટલા છે? 18. પેટીમાંથી એક દડો યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. તે દડો, પ્રશ્ન નંબર 1, સફેદ અથવા ભૂરા રંગનો હોય. તો પ્રશ્ન નંબર 1, તે દડો સફેદ અથવા ભૂરા રંગનો હોય તે ઘટનાને એ ધારતા તેના સાનુકૂળ પરિણામ બરાબર m બરાબર, ચાલો સફેદ દડા અને ભૂરા દડા. તો સફેદ દડા કેટલા છે? 5. ભૂરા દડા કેટલા છે? 2. તો 5 વત્તા 2 બરાબર 7. તેની સંભાવના P ઓફ A બરાબર m ભાગ્યા n 7 ભાગ્યા 18. ઓકે, પ્રશ્ન નંબર 2, લાલ અથવા કાળા રંગનો હોય તે દડો લાલ અથવા કાળા રંગનો હોય તે ઘટનાને બી ધારતા તેના સાનુકૂળ પરિણામ m બરાબર, ચાલો કયો દડો લેવાનો છે? લાલ અથવા કાળો. તો લાલ દડા કેટલા છે? 7. કાળા કેટલા છે? 4. તો 7 વત્તા 4 બરાબર 11. તેની સંભાવના P ઓફ B બરાબર m ભાગ્યા n 11 ભાગ્યા 18. પ્રશ્ન નંબર 3, સફેદ રંગનો ન હોય તે દડો સફેદ રંગનો ન હોય. આ દાખલો બે રીતે ગણી શકાય. દડો સફેદ રંગનો હોય એવી ધારણા કરી અને એની પૂરક ઘટના શોધીએ તો પણ ચાલે, અને સફેદ રંગનો ન હોય એટલે કે તે દડો સફેદ સિવાય કયા દડા છે? લાલ, કાળો અને ભૂરો. એટલે કે તે દડો લાલ અથવા કાળો અથવા ભૂરો હોય તે ઘટનાને સી ધારતા તેના સાનુકૂળ પરિણામ m બરાબર, ચાલો દડો કયા રંગનો લેવાનો છે? લાલ અથવા કાળો અથવા ભૂરો.
ચલો લાલ દડા કેટલા છે 7, કાળા કેટલા છે 4 અને ભૂરા કેટલા છે 2. 7 + 4 + 2 બરાબર 13. તો તેની સંભાવના P of C બરાબર m/n 13/18. ઓકે. નેક્સ્ટ પ્રશ્ન નંબર 4. સફેદ અથવા કાળા રંગનો તે દડો સફેદ રંગનો ન હોય તે ગણાઈ ગયો. પ્રશ્ન નંબર 4, તે દડો સફેદ અથવા કાળા રંગનો હોય તે ઘટનાને ડી ધારતા તેના સાનુકૂળ પરિણામ m બરાબર, ચલો દડો કયો લેવાનો છે સફેદ અથવા કાળો. તો સફેદ દડા કેટલા છે 5, કાળા કેટલા છે 4. તો m બરાબર 5 + 4 બરાબર 9. તેની સંભાવના P of D બરાબર m/n 9/18 1/2. 9 દુ 18. તો આ રીતે આપણું આ ચેપ્ટર અહીંયા પૂર્ણ થાય છે. નેક્સ્ટ વિડીયોમાં આપણે નેક્સ્ટ ડિવિઝન લઈશું.